સુરત શહેરના ઉધના વિસ્તારમાં નશીલા પદાર્થોના વેપાર સામે પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે। ઉધના વિસ્તારમાં L&T પાર્ક નજીક ડીસીપી પોલીસ દ્વારા ચલાવવામાં આવેલી કાર્યવાહી દરમિયાન 4.60 લાખ રૂપિયાના અંદાજિત 9.20 કિલો ગાંજા સાથે 2 કિશોરને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે। પ્રાથમિક તપાસ મુજબ પકડાયેલા બંને સગીરો મૂળ બિહાર રાજ્યના રહેવાસી છે। તેઓ બિહારથી ગાંજો લઈને સુરત આવ્યા હતા અને અહીં એક વ્યક્તિ બબલુ કુમારને આ માલ સપ્લાય કરવાનો હતો। પોલીસની સતર્કતાને કારણે તેઓ પોતાના ઈરાદામાં સફળ થાય તે પહેલા ઝડપી લેવાયા। ડીસીબી સુરત શહેર પોલીસના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ સમગ્ર કિસ્સામાં મુખ્ય સૂત્રધાર ગણાતા બબલુ કુમાર હાલ ફરાર છે। તેને ઝડપવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસનો દોર તેજ કર્યો છે। પોલીસે બંને સગીરો પાસેથી ગાંજો કબજે કરીને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે અને સાથે જ આ નશીલા પદાર્થોની સપ્લાય ચેન અને પાછળના નેટવર્ક સુધી પહોંચવા માટે વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે। સુરત શહેરમાં નશીલા પદાર્થોના વધતા પ્રસારને રોકવા માટે પોલીસ સતત સક્રિય બની છે અને આવનારા સમયમાં પણ આવી કાર્યવાહી વધુ તેજ બનશે તેવી સંભાવના છે। ઉધના પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક NDPSનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હ્યુમન સોર્સથી અમારી પાસે ઇન્ફોર્મેશન હતી કે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારનો જે ભાટીના એરિયા છે એમાં L&T પાર્ક સોસાયટીની પાછળ જે ખાડીવાળો રસ્તો છે એ ખાડીવાળા રસ્તેથી થઈને 2 ઈસમો નીકળનાર છે જે આ NDPSનો ગાંજાનો અથવા તો જે NDPSનો મુદ્દામાલ છે એ લઈને આવનાર છે। જે ખાડીનો પાછળનો રસ્તો છે ત્યાંથી M4 માર્કેટ તરફ 2 અજાણ્યા ઈસમો આવતા હતા। આ ઇન્ફોર્મેશનના આધારે પોલીસે કાર્યવાહી કરી બંનેને રાઉન્ડઅપ કર્યા અને જે એમની પાસે મુદ્દામાલ હતો એ ચેક કરતા ગાંજો મળી આવ્યો હતો જેની કિંમત આશરે 4,62,000 રૂપિયા છે અને એ જથ્થો છે 9 કિલો 200 ગ્રામ જેટલો। જે બંનેને રાઉન્ડઅપ કર્યા છે અને પૂછપરછ કરી તો એ બંને બાળ કિશોરો છે જે કાયદાના સંઘર્ષમાં આવનાર છે, જેઓ મૂળ બિહારના છે અને બિહારનો રોશન કુમાર જે સીતામઢીનો છે એણે આ મુદ્દામાલ NDPSનો ગાંજો એમને આપ્યો હતો અને કહ્યું હતું કે ઉધના વિસ્તારમાં જઈ અને હરિનગર સોસાયટી છે, હરિનગર વિસ્તાર છે ત્યાં બબલુ કુમાર કરીને હશે એને માલ આપવાનો છે। તેઓ બંને સવારે કાલે ટ્રેનમાં બિહારથી જ આવ્યા હતા અને હ્યુમન સોર્સથી જે અમારી પાસે ઇન્ફોર્મેશન હતી એના આધારે આખો કેસ કરી નાખવામાં આવ્યો છે અને કાયદાના સંઘર્ષમાં આવેલા જે 2 કિશોર છે એમને પણ અમે આગળની કાર્યવાહી કરી છે અને જે આરોપી બાકી છે એમને પણ અમે અટક કરીશું। પ્રાઇમરી જે ઇન્ટ્રોગેશન કર્યું છે એમાં એવો ખ્યાલ આવ્યો છે કે જે કાયદાના સંઘર્ષમાં આવનાર એક કિશોર છે એણે હકીકત આપી છે કે અગાઉ થોડા સમય પહેલાં એ 20 કિલો ગાંજો લઈ અને બોમ્બે પણ આપવા ગયો હતો। એનો મતલબ આ એક રેકેટ ચાલી રહ્યું છે જે સંદર્ભે અમે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ અને આગળનું પણ જે આરોપી છે એને પણ અમે અટક કરીશું। જે આ ક્યાંથી લાવતા હતા અને આ જે ગાંજો હતો એ છૂટક રીતે વેચાણ કરતા હતા વિસ્તારમાં? મેં હમણાં જ કીધું એ પ્રમાણે જે બંને બાળ કિશોરો છે એમને તો માત્ર કુરિયર તરીકે જ એમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। બિહારથી આવ્યા હતા। બિહારના જે રોશન કુમાર કરીને મોકલનાર છે એણે આ બંનેને કુરિયર તરીકે યુઝ કરી અને ગાંજાના મુદ્દામાલ સાથે અહીંયા સુરતમાં ઉધના ખાતે મોકલ્યા હતા। બબલુ કોણ છે શું કામ કરે? એ અમે અત્યારે ઇન્વેસ્ટિગેશન અમારું ચાલુ છે। જેવી અમને અપડેટ ઇન્ફોર્મેશન મળે છે અને અમે એમાં આગળ કાર્યવાહી કરીએ છીએ, આપને અપડેટ કરીશું। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।